અત્યારે હનુમાનધારા પહોંચી ગયા છીએ અને ઓલમોસ્ટ તો મિત્રો જો તમે ગિરનાર આવતા હોય ને હાથ રોકાવાનો લાગે છે અહીંથી ગુફા હે ભાઈ ની સ્પીડ ખાલી જુઓ તમે જવાનું કલાક 2 કલાક રસ્તો બંધ છે ત્યાં સુધી ફાઇનલી પહોંચી ગયા છીએ ભાઈ અંબાજીએ બાઇકનો નજારો બતાવી દો ખાલી તમે જોઈ લો ખાલી કેમ છો બધા મજામાં ને હું છું સાગર ને ફરી એકવાર આપણે વ્લોગમાં આવી ગયા છીએ ને હું છું રાજકોટના સ્ટેશન ઉપર અને આજનો આપણો પ્લાન છે મિત્રો જુનાગઢ જવાનો અને બસ જો આપણી સીડી લઈ લઈને જઈએ જુનાગઢ આપણી જે ટ્રેન છે એ 4 નંબર ઉપર આવવાની છે જર્નીની શરૂઆત કરી દઈએ આ છે રાજકોટ સ્ટેશન અને આ છું હું તો બસ બન્યા રહો ટ્રેન જલ્દીથી પકડી લઈએ અને જગ્યા મળે છે કે નહીં કેવો ટ્રાફિક છે હવે આપણી ટ્રેન ઓલમોસ્ટ આવી ગઈ છે ગાડી સંખ્યા 1901 સવારે હું ફરું તો હાલ ભાઈ 1300 પગથિયા પહોંચી ગયા છીએ અને કંઈક આવો મસ્ત નજારો છે રસ્તો મળ્યો એને ઘણું કેવો કે બહુ બેસ્ટ એક્સપિરિયન્સ તમારો શું કે અરે બહુ બેસ્ટ છે ને તો ભાઈ જાઓ મસ્ત જુનાગઢનો નજારો ભાઈ આવો નજારો છે મસ્ત અને ઓલમોસ્ટ 2000 પગથિયા જેવું ચડી ગયા છીએ નજારો જો આવો દેખાય છે મસ્ત જૂની સીડીએથી ચડી છીએ કેમ ચડ્યા એ વિશે તમને જણાવીશ બધું ડીપમાં કેમ કે આના થઈ હતી બહુ એટલે થોડુંક લેટ થઈ ગયું જમો સામે મસ્ત પૂનમનો ચંદ્રમા છે અને બસ જો આવી રીતના મસ્ત વાતાવરણ છે ને જો અહીંથી અમે ચડી છીએ ઉપર અત્યારે હનુમાનધારા પહોંચી ગયા છીએ અને ઓલમોસ્ટ 3-3.5 હજાર પગથિયા પૂરા કરી લીધા છે અને અહીંયાથી જવાય છે હનુમાનધારા અને અહીંથી જવાય છે જય ગિરનાર અને જય નેમિનાથ અત્યારે જય ગિરનાર પધારો અને જો ભાઈ અત્યારે ઘણો બધો જૈન સમાજ પણ આવે છે ઘણો બધો મીન્સ કે 400 થી 500 જણા છે અને જો ભાઈ આ રીતે છે બધું અહીંયાથી હનુમાનધારા જવાય છે અને અમે પાણી ભરીને અમે અહીંયાથી પાછા રિટર્ન અંબાજી જાસી તો મિત્રો અત્યારે અમે શેષાવન આશ્રમ છીએ અને આ એ જગ્યા છે જ્યાં ભગવાન નેમિનાથે દીક્ષા લીધી હતી અને જો અંદર મનાઈ છે લઈ જવાની તો બહારથી તમને દેખાડી દઉં ખાલી અને હનુમાનધારા જવાનો રસ્તો પણ અહીંયાથી ચાલુ છે જો તમે અહીંથી તો મિત્રો આ ભૈરવ જપ હમણાં પહોંચી ગયા છીએ થોડુંક આગળ છે અને અહીંયાથી જો તમે વ્યૂ જોવો ખાલી મસ્ત એવો અહીંયા બધા ફોટોશૂટ કરે છે બધા અને ભાઈ આજે તમને જુનાગઢની શેર કરાવું છું થોડુંક અનપ્રેડિક્ટેબલ થઈ ગયું છે આજે અહીંયા આવવાનું હતું કે દાતાર જવાનું હતું કે સોમનાથ જવાનું હતું કંઈ નક્કી નહોતું થતું આજે ગિરનાર આરોહણની સ્પર્ધા છે તો પહેલાં બંધ હતું ભાઈ જો આવું કંઈક વેધર છે મસ્ત સનરાઈઝ તમને ટ્રાય કરું અહીંયા દેખાડવાની ઓલમોસ્ટ તૈયારી જ છે પણ પહોંચાશે નહીં પણ ટ્રાય કરીશ તમને કે ત્યાં સનરાઈઝ હું તમને દેખાડી દઉં અને આપણી સાથે છે હા મસ્ત એવા ભાઈ અને જો અત્યારે એ થાયકા છે ને ફૂલ જો મોજે મોજ આવે છે અત્યારે જો ભાઈ આવું કંઈક નજારો છે મસ્ત અને વહેલી સવાર
અને ભાઈ આવો નજારો નજારો બતાવી દઉં. ભાઈ જો આવું કંઈક વાતાવરણ છે. તો મિત્રો જો તમે ગિરનાર આવતા હોય ને રાત રોકાવાનો વિચાર હોય તો અહીંયા છે શ્રી પથ્થરચટ્ટીની જગ્યા લક્ષ્મીનારાયણ મંદિર. અહીંયા રોકાવા માટેની વ્યવસ્થા પણ છે અને તમારે જમવાનું એક છે એ તમારી સાથે કાચું લઈ આવવું પડશે, કેમ કે અહીંયા સામાન પહોંચાડવો બહુ મુશ્કેલ થાય છે અને ગેસના બાટલા પહોંચાડવા પણ મુશ્કેલ થાય છે. અહીંયાથી આગળ તમને હું બતાવી દઉં. લક્ષ્મીનારાયણ મંદિર છે અને બહુ જ સરસ અને રમણીય સ્થળ છે. તમે જો અહીંયા 2 દિવસ સ્પેશિયલી સાધના માટે કે યોગ માટે આવતા હોય તો સૌથી સરસ જગ્યા છે. જો અહીંયાથી તમે અંદર જાશો એટલે મસ્ત એવું મંદિર આવે છે, પણ આપણે થોડુંક લેટ થાય છે એટલે હું તમને ખાલી બહારથી એનો નજારો બતાવી દઉં છું. અને આપણે હજી જવાનું છે ઉપર થોડુંક. તો બસ જો અહીંયા આવો, રાત રોકાવાનો વિચાર હોય તો એકવાર અહીંયા જરૂર પધારવું. તો અત્યારે 7:30 વાગી ગયા છે અને અમે અત્યારે આવી ગયા છીએ પથ્થરચટ્ટીની જગ્યા લક્ષ્મીનારાયણ મંદિર છે. અમે જૂની સીડીથી ચડી છીએ, કેમ કે નવી સીડીમાં આજે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા છે અને ખાસ તો ચડવા નહોતા દેતા, પણ અમે એક સાઈડમાં એક રસ્તો હતો ત્યાંથી અમે આવી ગયા છીએ અને અત્યારે ચડીને ઉપર જસ્ટ થોડુંક લેટ થઈ ગયું, કેમ કે 4 વાગે અમે પહોંચી ગયા હતા, પણ અમે ચડવાનું ચાલુ કર્યું અને 5:15 થઈ ગયા હતા અને ઓલમોસ્ટ અત્યારે 7:30 થયા છે અને હજી અડધી કલાકમાં અથવા પોણી કલાક સુધીમાં અમને અંબાજી પહોંચવાનો ટાર્ગેટ છે. તો જોઈ હવે અમે જાય છીએ ઉપર. અને ખાસ કરીને આ જગ્યા જે છે એ એટલા માટે પ્રખ્યાત છે કે અહીંયા તમને રાત રોકાવા માટેની વ્યવસ્થા મળી જાય છે. તો કોઈ પણ વાર આવો તો એકવાર આ જગ્યાનું જરૂર વિઝિટ કરજો. ભાઈ જો જૈન દેરાસર નીચે છે અને અમે અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ. અને જો અત્યારે બસ જસ્ટ રોપવે તમને બતાવી દો મસ્ત એવો. ઓલમોસ્ટ સવારે 7 વાગ્યાથી ચાલુ થઈ જાય છે અને જો ભાઈ આ મસ્ત રોપવેનો સીન. તમે રોપવેમાં આવવા માગતા હોય તો રોપવેની પ્રાઇઝીસ છે 750 રૂપિયા અવર જવર, અને ખાલી તમારે ઉપર જવું હોય, ખાલી નીચે ઉતરવું હોય તો 400 રૂપિયા છે. તો ભાઈ જો આવો કંઈક વ્યૂ છે મસ્ત. જૈન દેરાસર છે અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા છે જુનાગઢની ભવનાથ તળેટી. નીકળી તો આપશો ને તો હલવાઈ જાય એવું લાગે છે અહીંથી. આમાં ગુફા હે ભાઈ મહારાજ. તો ભાઈ આટલી જ જગ્યા હે ભાઈ. જો અહીંયા હું હલવાઈ ગયો. ઓ ભાઈ પકડો તો ચાલુ હે. ये हलवाना हो शिव मंदिर है तो गजब है बाबू एकला एकला તમે જો હું હલવાઈશ ને. આજે 4 વાગે જઈએ બાબુ મસ્તી ના. આ ઓલા આર્મીની જેમ નીચે હાલી હાલી જવું પડે એવી સ્થિતિ. મહાદેવ હવે લ્યો તો ભાઈ આગળ જઈ રહ્યા ભાઈ. હવે થાયકા હોય ને આવી રીતના હાલતા હોય આર્મી ટ્રેનિંગ લઈને. મહાદેવ બેઠા હે. જો મહાદેવ હંમેશા ગુફામાં બેઠા હોય. હવે તો ભાઈ જો અત્યારે રોપવે ચાલુ છે અને તમને બતાવી દઉં એની સ્પીડ ખાલી જુઓ તમે. જો ભાઈ તો આ રોપવે છે. તો ભાઈ જો અત્યારે આ ગિરનાર આરોહણ સ્પર્ધા ચાલુ છે ને અમને અહીંયા બ્રેક લાગી ગઈ છે. ખાખી ઊભા છે ને હવે એમ કહી દીધું છે કે અત્યારે અહીંથી નથી જવાનું. 1-2 કલાક રસ્તો બંધ છે ત્યાં સુધી. ફાઇનલી પહોંચી ગયા છીએ ભાઈ અંબાજીએ અને આ છે એનો પ્રવેશ દ્વાર. તો ભાઈ ગોરખનાથની ચોટી ઉપર પહોંચી ગયા છીએ ને ભાઈ નજારો જોઈ લ્યો એકવાર ખાલી તમે અહીંયા. જો ભાઈ મસ્ત ગિરનાર હિલ અને ભાઈ આ મસ્ત નજારો છે ભાઈ.
હજી ઉપર જવાનું છે ભાઈ, ત્યાંથી તમને નજારો દેખાડું હજી ઉપર જઈને. તો ભાઈ મિત્રો અત્યારે એકદમ મસ્ત એવી ટોચ ઉપર બેઠો છું. તમને ખાલી અમારો બેંકનો નજારો બતાવી દો, ખાલી તમે જોઈ લો ખાલી. આ છે મહાકાળી ખપ્પર તમે જે જોઈ રહ્યા છો, અને આ છે દત્તાત્રેય ભગવાન. અને હું જે ટોચ ઉપર બેઠો છું એ છે કે ગોરક્ષનાથ. અને જો ભાઈ આખો વ્યૂ છે, અત્યારે ધુમ્મસની હિસાબે બહુ થોડુંક ઓછું દેખાય છે, બટ એકદમ ક્લિયર નથી દેખાતું. પણ અર્લી મોર્નિંગ કે પછી તમે આફ્ટરનૂનમાં આવો એટલે તમને ક્લિયર બધું દેખાશે. સુપર વ્યૂ છે. અને અત્યારે નાસ્તો ચાલુ છે, જો કેળા ને અત્યારે જો બધું ચાલુ છે. અત્યારે પપ્પાભાઈ ખાઈ ગયા. પપ્પાભાઈ કેવી મોજ આવી? એક નંબર. ક્યાંનું વિચાર્યું હતું આપણે જવાનું? દાતારનું. બીજું નવનાથ. નવનાથ, સોમનાથ. સોમનાથ. અને ક્યાં આવ્યા છેલ્લે? દત્તાત્રેય. એકચ્યુઅલી એમાં એવું હતું, આજે આરોહણ અવરોહણ આજે કહેવાય ને કે ભાઈ દોડની સ્પર્ધા હતી અંબાજી સુધીની. તો રસ્તા બધા બંધ હતા. અને હવે થયું કેવું કે એક ભાઈ મળી ગયા અચાનક, અને અમે તો રિક્ષા કરી લીધી દાતારની, બાંધી પણ લીધી હતી. પણ એક ભાઈ અચાનક મળી ગયા અને કીધું કે આગળથી એક રસ્તો છે ભાઈ, ત્યાંથી તમે ચાલો. તો અમે એની પાછળ આવતા રહ્યા. અને ભાઈ ક્યાંથી લઈ આવ્યા ખબર નહીં. અને જૂના રસ્તે અમે બધા ભેગા થઈ ગયા. અને જૂના રસ્તેથી જે જૂની સીડી કહેવાય કે જૂની સીડી છે ત્યાંથી અમે આવ્યા. અને ક્યાંનું વિચાર્યું હતું, કઈ રીતે આવ્યા કાંઈ સમજાણું જ નહીં. એટલે ટૂંકમાં ચમત્કાર ક્યારેક આવા થઈ શકે છે. અને થોડુંક લેટ થયું, અર્લી મોર્નિંગ સનરાઈઝ ન જોવાનું, પણ આ વ્યૂનો મજા જે આવી ભાઈ અલગ જ છે. જુઓ તમે, મસ્ત એવો દત્તાત્રેય ભગવાનનો ડુંગર છે. અને અહીંયા પાછળ ગોરક્ષનાથ ભગવાન, અને એની પાછળ અંબાજીની ટૂંક છે. અને અત્યારે જો મસ્ત વ્યૂમાં જો આ બાજુ ખાલી તમે જો 360 વ્યૂ તમને દેખાડી દો. ખાલી જો 360 વ્યૂ છે. ને અમે અત્યારે જો બેઠા જો નાસ્તો કરી છીએ. અને નાસ્તો કરીને હવે અમે પાછા રિટર્ન થશી. ભાઈ કેવો લાગ્યો વિડીયો? અને ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો કે ભાઈ હવે નેક્સ્ટ ટ્રીપ ક્યાંની કરવાની છે. તો હવે ત્યાંનું ગોઠવી. તો બસ બધાય બન્યા રહો અમારી સાથે. તો ભાઈ આ છે અત્યારે જો અંબાજીની ટૂંક. અને અહીંયાથી રોપવેથી તમે જઈ શકો છો. અને ભાઈ જો આ છે આખું અંબાજીનું જે ગ્રાઉન્ડ કહેવાય, અહીંથી તમે દર્શન કરી શકો છો. એન્ટ્રી છે. અને બસ હવે જો અમે અહીંથી રિટર્ન જઈએ છીએ. અરે વાહ. હાલે બેટા. પપ્પા તમારો હાય એ નહીં, એ વસ્તુ નહીં, બાજવાન નહીં, શાંતિથી બેઠા ખાઓ. આ તો ઘર કર્યું આવડા એવા. હાલે બચ્ચા છે કોઈ એમને કર. હાલે બચ્ચું બાજવાનું નહીં. શું હારે નથી પીરસો વાળા રાખજો.